નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન 82 વર્ષના થઈ ગયા છે। તે હંમેશા તેમનું ફિટનેસનું ધ્યાન રાખે છે, પરંતુ ક્યારેય જીવનમાં એવી ઘટનાઓ બને છે કે જેની કિંમત આખી જિંદગી ચૂકવવી પડે છે। આવું જ કંઈક બન્યું અમિતાભ બચ્ચન સાથે। આ ઘટના કુલી સેટ પર થયેલા અકસ્માત સાથે સંકળાયેલી છે। વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જેની સજા આજે પણ અમિતાભ બચ્ચન ભોગવી રહ્યા છે। અમિતાભ બચ્ચને જણાવ્યું કે કુલી ફિલ્મમાં સેટ પર થયેલા અકસ્માતના કારણે તેનું 75% લીવર ખરાબ થઈ ગયું છે। તેઓ 25% લીવર સાથે જીવી રહ્યા છે। શું હતી કુલી ફિલ્મના સેટ પરની દુર્ઘટના? વર્ષ 1982માં કુલી ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનનો એક ભયાનક અકસ્માત થયો હતો। તે એક એક્શન સીન કરી રહ્યો હતો અને તે એક ટેબલ પર કૂદવાનું હતું, પરંતુ ટાઇમિંગ ખોટું થવાને કારણે તેઓ ટેબલના ખૂણા સાથે અથડાઈ ગયા, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ થઈ હતી। વધુ વાત કરીએ તો ત્યારે એક લોહીની બોટલ બની કારણ ત્યારે અકસ્માત બાદ અમિતાભ બચ્ચનનું ખૂબ જ લોહી જરૂર પડી હતી। તે સમયે 200 લોકોએ રક્તદાન કર્યું હતું અને કુલ 60 બોટલો ભેગું થઈ ગયું હતું। તેમાંથી એક વ્યક્તિ હેપેટાઇટિસ ત્યારે બી વાયરસ હતો, જેથી તે સમય જાણ ન થઈ અને આ ચેપગ્રસ્ત લોહી અમિતાભ બચ્ચનને ચડાવી દેવામાં આવ્યું હતું, જેના કારણે આ વાયરસ તેના શરીરમાં પ્રવેશી ગયો। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।